ભાજપ વિરુદ્ધ મતદાન કરવા ક્ષત્રિયોએ શપથ લીધા। કલોલના પાંસર ગામે ક્ષત્રિય સમાજની બેઠક મળી। 1 મે થી કલોલ તાલુકાના ચામડા ગામેથી ક્ષત્રિય રથ કાઢવામાં આવશે। કલોલ તાલુકાના પાંસર ગામે ગઈકાલે રાત્રે ભાજપા નેતા પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીના વિરોધમાં કલોલ તાલુકાના રાજપૂત સમાજના આગેવાનોની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। કલોલ તાલુકાના પાંસર રામજી મંદિર હોલ ખાતે કરવામાં આવ્યું હતું। ક્ષત્રિયો સમાજ વિશે અપમાનજનક ટિપ્પણ કરનાર રૂપાલા વિરુદ્ધ કોઈ પગલાં ભાજપા દ્વારા નહીં ભરવામાં આવતા હવે ક્ષત્રિયોનો વિરોધ ભાજપ સામે વધી રહ્યો છે, જે અનુસંધાને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે શપથવિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કનકસિંહ વાઘેલા તેમજ નરેન્દ્રસિંહ ચાવડા, કરણી સેનાના આગેવાન તેમજ વેડા, નવા, નારદીપુર, કોઠા સહિતના ગામોના રાજપૂત સમાજના આગેવાનો આજની આ ભાજપા વિરુદ્ધ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। જય ભવાની ભાજપ જવાનીના નારા સાથે ભાજપા વિરુદ્ધ મતદાન કરવા તેમજ અન્ય સમાજોના મતદારોને મતદાન ભાજપા વિરુદ્ધ કરવાના ક્ષત્રિય સમાજના લોકોએ સોગંદ લીધા છે। આજીવન ભાજપને મત નહીં આપીને પ્રતિજ્ઞા બેઠકમાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને ઉપસ્થિત સમાજના લોકોએ લીધી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।